નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું આપની સાથે ધરા। એક બ્રેકિંગ ન્યૂઝ બોટાદથી મળી રહ્યા છે। બોટાદના ગઢડામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે। 40 વર્ષીય અમિત ચલાળિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે। ઉગામેડી ગામે બેંકમાં ફરજ બજાવતો હતો યુવાન, છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવકનું મોત નીપજ્યું છે। બોટાદથી આ ખબર સામે આવી રહી છે। બોટાદના ગઢડામાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે। સંવાદદાતા રઘુવીર ફોનલાઈન પર જોડાયા છે। રઘુવીર, ગઢડામાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, શું વિગતો? જરા વાત કરવામાં તો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં 40 વર્ષીય જે યુવાન છે અમિતભાઈ જયંતિભાઈ ચલાળિયાનું હાર્ટ એટેકથી મોત થયું છે। જેઓ ઉગામેડી ગામે બેંકમાં ફરજ બજાવતા હતા અને આજે તેમની સારવાર ઓલી થતા ઉગામેડી ગામે નોકરી ઉપર જવાથી ઘરે નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમને છાતીમાં દુખાવો આવ્યો હતો અને ત્યારબાદ ઉગામેડી ગામ પહોંચે ત્યાં જ તેમનું મૃત્યુ થયું હતું। સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા તેમના માતા પિતા એકાએક તેમનો જે એકનો એક દીકરો હતો અમિતભાઈ તેમનું નામ હતું, તેમનું મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી રહી છે। જી તરફ બિલકુલ રઘુવીર, આભાર આપનો તમામ જાણકારી માટે।